ઘરમાં છોકરાઓ અને આ મહેમાન. અરે હું તો થાકી ગઈ. અરે મારી બેન, એમ કઈ થકાઈ જવાય? આપણે તો કેવા સંસ્કારી પરિવારના સંતાનો છીએ. હે, તને પેલું ગીત યાદ નથી? હે, કયું ગીત? ક્યાં ગીતની વાત કરે છે? અરે જો હું તને ગાઈને સંભળાવું, અને જો તને યાદ આવે ને તો પછી તુંય મારી ભેગી ગાજે હો. ચાલ ગાઈને સંભળાવું છું. હા, શાંતિ તો ઘરની લક્ષ્મી કહેવાય, હાસ્ય તો ઘરનો ફૂલહાર કહેવાય, પૈસો એ તો ઘરનો મહેમાન કહેવાય, વ્યવસ્થા એ ઘરની શોભા ગણાય, મીઠી વાણી ઘરની દોલત ગણાય, વહેવાર એ ઘરનો કળશ કહેવાય, માણસાઈ એ ઘરની તિજોરી ગણાય, સમાધાન એ ઘરનું સુખ કહેવાય, અતિથિનું સ્વાગત એ તો આભા કહેવાય, બાળ સન્માન એ તો પ્રભા ગણાય, વડીલોના આદર કદર સંસ્કાર કહેવાય, સંતાનોના સ્વતંત્રતા સંસ્કૃતિ ગણાય, સંતાનોના સ્વપ્નોને સાકાર કરાય, સંતાનોને મોજ શોખ માણવા દેવાય. જુઓ મિત્રો, આવા સરસ સંસ્કારી પરિવારના આપણે સંતાનો. તો આપણે કઈ વેકેશનથી ને મહેમાનોથી ને